સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ઉમરવાડા વિસ્તારમાં છાપો મારી 279 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 27 લાખ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સનો પોલીસે જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે મોહમ્મદ અસલમ નામના આરોપીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 28 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપી મોહમ્મદ અસલમની પૂછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે તેને આ ડ્રગ્સ કામિલ નામના ઈસમ પાસેથી લીધું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કામિલ નામનો આરોપી સામે અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે મોહમ્મદની ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે. એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં રહેતો હતો. પોલીસે ત્યાં રેડ કરી. આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી. એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા. એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે. જેમાં મોટા ભાગનો હિસ્સો કે 27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે. આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે. આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ. એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે. આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યું એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ સામે આવ્યું છે. આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસ હજી તપાસ કરી રહી છે. હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.